હમ 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 હમ, હમ, હમ મોઢું શું જુએ છે? કોફી ઠંડી થઈ જશે, પી લે. હમ. હમ તને મારા ફોનમાં રિંગ જાય છે સંભળાય છે ને? કોનો ફોન હશે એ પણ નથી જોતો? ખબર છે, મારા જીજુ ગુડ મોર્નિંગ કહેવા માટે સવારે જ ફોન કરે છે મને. શું તું મને ગુડ મોર્નિંગ પણ નહીં કહે? આરતી, શું થયું તને? શું ગુડ મોર્નિંગ બોલું? નંદા, ધીસ ઇઝ ટુ મચ. આ ઘરમાં આપણે બે જ રહીએ છીએ અને આપણે બંને એકબીજા સાથે વાત નહીં કરીએ. સારું, પછી વાત કરીશું. પહેલા કોફી પી લે. હમ, અ, ઉમ, હમ એમણે રાત્રે પણ ગુડ નાઇટ કીધું અને હવે સવારે ફોન કરે છે. ફટાફટ વાત કરે એમની જોડે, નહીં તો ફોન કરતા જ રહેશે. હમ હમ હલો, ગુડ મોર્નિંગ જીજુ, બોલો ને. ગુડ મોર્નિંગ. મારી ક્યુટ આરતી શું કરે છે? ગરમ ગરમ એક કપ કોફી પીધી મેં અને અત્યારે તમારી સાથે વાત કરું છું. અને મારા માટે? તો ફોનમાં ઢોળી દઉં? પી લેશો? આરતી, તારું હસવાનું છે ને, કોઈ પણ સાંભળશે તો ખુશખુશાલ થઈ જશે. એવી હસી છે, એટલા માટે જ રોજ તને ગુડ મોર્નિંગ કહું છું. તમારી પાસેથી આનાથી પણ વધારે આશા રાખું છું હું. સારું સારું, જલ્દીથી તું નાસ્તો રેડી કર. હું પછી તને ફોન કરીશ, હમ. બરાબર ને? એક છોકરીને શું પસંદ છે એ તેના પિતાને ખબર હોવી જોઈએ, ભાઈઓને ખબર હોવી જોઈએ, લવ કરવાવાળા આશિકને ખબર હોવી જોઈએ, અને થવાવાળા પતિને ખબર હોવી જોઈએ. એક જીજુ કેવા હોવા જોઈએ એ તમને જોઈને બધા મર્દોને ખબર હોવી જોઈએ. બાય જીજુ, હું પછી વાત કરું છું. બાય બાય. બાય આરતી. ફોન ફોબિયાના ચક્કરમાં બહુ ઉછળતી નહીં, અને પાછું ફોન કરી કરીને તું જીજુને તારી દીવાની ના બનાય. બાય, હું નીકળું છું. બોલો આરતી. નીકળી ગયા છો કે? અરે હમણાં તો બહાર રહીને બાઇક ઉપર બેઠો છું. આમ તરત બહાર નીકળી ગાડાની જેમ પૂછીશ તો હું શું સમજીશ? ક્યાંય તમે ઘરમાં કંઈ ભૂલ્યા નથી ને? હું વળી શું ભૂલીને આવ્યો છું? સેલફોન હાથમાં છે, અને પર્સ પણ છે, બેગ પણ છે, બધું જ તો લાવ્યો છું. તે આ બતાવવા મને ફોન કર્યો?
આ બધું સીધા બહાર આવીને મને તું પૂછી શકતી હતી ને? શું હું બહાર આવું? એમ નહીં આરતી. ઠીક છે તો તમે જાઓ. હા હે, અ, અ, જીજુ ફોન કરી રહ્યા છે, તમે કટ કરી દો. અત્યારે તારા જીજુનો ફોન આવવાનો હતો? અરે એક હમ. દિવસમાં કેટલી વાર તને ફોન કરે છે? હું બોર થઉં છું અને વાત કરવા માટે અહીંયા કોઈ નથી. કમસે હમ? કમ એ તો મારી સાથે વાત કરે છે ને. હમ. પહેલા તમે ફોન કટ કરો ને, નહીં તો જીજુને ખોટું લાગશે. જીજુ બોલો ને. મને જીજુ બોલે છે? હા અરે હું તારો હસબન્ડ બોલું છું. અ, અમ, અ, બોલો નંદા. એ જ કે મને એક ડાઉટ થઈ રહ્યો છે. અ, શું છે? ઘરના બધા બારી બારણા બંધ કરીને તું ઘરમાં બેસી ગઈ છે. હમ. એ બધું તો સેફટી ઠીક છે, પણ અંદર હવા હોય તો જ સારું છે. છે ને? હા હા, ડાઉટના બહાને કેમ તમે આવી રીતે ફેરવીને વાત કરો છો? હું ક્યાં ફેરવીને વાત કરું છું? અરે હું તો ખાલી ઉદાહરણ માટે કહું છું નંદા. અત્યારે શું ડાઉટ છે તમને? કિચનમાં રોટલી બળે છે, જઈને એને પલટાવી દે તું. હા હમ. કેમ પગ ખેંચો છો કે? ના, હાથ ખેંચું છું. મોટી આવી નાની. ઓફો, મારું દિમાગ ખરાબ ન કરો નંદા. હવે જલ્દી બોલો ને. મને એ કે તું કેમ કહેતી હતી કે હું કંઈ ભૂલી ગયો છું? કોઈ કામ માટે બહાર જઈ રહ્યો છે, કંઈ ભૂલી ગયો તો ફરી એટલે દૂરથી ઘર સુધી આવવાનું? આટલું પણ નહીં પૂછે કે તું પણ એક સ્ત્રી છે? તારી માએ તને આટલું પણ નથી શીખવાડ્યું કે? આવી રીતે જે પણ મનમાં આવે એ તું બોલી દે તો હું શું કરીશ એટલે મેં ઓહ. પૂછ્યું. નાની ઉંમરમાં તું શું બધાને ખરેખર સરસ મજાના ગોલગપ્પા ખવડાવતી હતી? શું? કેમ પૂછે છે? ગોળ ગોળ ગપ્પા જે મારે છે તું. હજુ ગપ્પા માર. ના ના, હજુ માર તો ગપ્પા. અ? અ? હા? હેલો, આરતી બોલો ને. શું કરે છે? હમણાં જ તમારા વિશે વિચારતી હતી, એટલામાં જ હા? ફોન આવી ગયો. તમારા જેવું કોઈ નથી. આરતી તૈયાર થઈને જલ્દી બહાર આવી જા. હા, હું આવું છું. આપણે ફરવા જઈશું. પણ આપણે બંને ક્યાં જઈએ છે? એ સરપ્રાઈઝ છે. તું જલ્દી તૈયાર થઈને આવ, હું બહાર ઊભો છું. ઓકે, હું આવું છું. સારું, આવ. હમ. હજી સુધી કેમ નથી આવ્યા? હાય, બસ. હમ. નીકળીએ. હમ. હમ. તારે શું જોઈએ? જે તમારી ઈચ્છા. હું તને પસંદ છું ને? હા, સાચે. કેટલું પસંદ કરે છે? અ, ખૂબ જ પસંદ છો. જે રીતે હું પસંદ છું એ રીતે તને કઈ આઈસ્ક્રીમ પસંદ છે? હમ. જો એમ પૂછો તો આઈસ્ક્રીમ મને બિલકુલ પસંદ નથી. તો તું મારી ઉપર એટલી મરે છે? હમ. આહા, તમે તો મારી આંખોમાં વસેલા છો, વાવ. મારા દિલમાં વસ્યા છો આહા. અને મારી જાન છો. પછી નંદુ? અ, ઉમ. નંદુ મારી ચોઈસનો નથી. તમે જ મને પરણાવી એની સાથે. હમ. હમ. તારી ફિલિંગ સમજુ છું. હમ. મારી ઉંમર તારી ઉંમરથી ડબલ જો છે. જો
તું મારાથી 2-3 વર્ષ નાની હોત ને તને આરામથી મારી બનાવી લેત, પણ કરું તો શું કરું? અત્યારે તું મારી ભાવનાઓને સમજે છે ને? બસ એકવાર તમે હા કહી દો, હું કોઈ પણ હદ પાર કરી નાખીશ. તમે મને ખૂબ જ પસંદ છો. સારું, જવા દે. આપણે બે ક્યાંક પાર્લરમાં જઈને આઈસ્ક્રીમ ખાઈએ કે? હા. ઓકે. તું બેસ, હું આઈસ્ક્રીમ લઈને આવું છું. હા. આ લે. આઈસ્ક્રીમને જોઈને કમળની જેમ તું તો ખીલી ગઈ. હવે જઈએ. આરતી, તને આ ફ્લેવર ગમે છે કે? ખૂબ જ પસંદ છે. તો પછી આમ કેમ ખાય છે? મજા લઈને ખા ને. ઓકે. તને કંઈ પણ જોઈએ, જ્યારે પણ જોઈએ, મને એક ફોન કરજે. નંદુ, નંદુ. શું થયું? આરતી. આરતી, ઊભી રહે. આમ શું જુઓ છો? તમે આરતીના જીજુ છો અને હું હસબન્ડ છું. સવારના જાગ્યાથી રાતે ઊંઘતી વખતે અને ઊંઘમાં પણ આ તો તમારું જ રટણ કરે છે, જીજુ જીજુ બોલીને. તો મારું શું કામ છે? નંદુ, અત્યારે તારો પ્રોબ્લેમ શું છે? કેમ તમે એમની સાથે ગુસ્સાથી વાત કરો છો? તું તારી હદ ઓળંગી છે નંદુ. કઈ સીમા? ક્યારે ઓળંગી મેં? એક પત્નીને 3 ટાઈમનું ખાવાનું અને સૂવા માટે બેડરૂમ જ પૂરતો છે કે? હું પણ એક માણસ છું. મારી અંદર કોઈ ફિલિંગ્સ નહીં હોય કે? મારી ફિલિંગ્સ તું સમજતો કેમ નથી? જેટલા મારા જીજુ ઓળખે છે એટલું પણ તને નથી ખબર. તું મને ક્યારેય નહીં સમજી શકે અને સમજતો પણ નહીં. આરતી, મોઢું સંભાળીને વાત કર. એક પત્નીને કેવી રીતે રહેવું જોઈએ તું મારી ક્લાસ લે છે? તારી અંદર મારા માટે માન સન્માન કશું જ નથી, એ હું ફીલ કરું છું. આ જીજાજી તારા વડીલ કહેવાય. જો તું કંઈ ખોટું બોલે ને તો તને સમજાવીને એમણે સરખી કરવી જોઈએ તને. નંદુ, આ તો શું બોલે છે? તમે તમારું મોઢું બંધ રાખો. હવે તમારા પ્રેમની જરૂર નથી આરતીને. હવે તેની પસંદ નાપસંદનો ફેસલો એના મા બાપ નહીં કરે, પણ હું કરીશ. ને આગળથી મારી ફેમિલી માટે કંઈ પણ સારું કામ તમે ના કરતા. સારું રહેશે કે તમે અમારી ફેમિલીથી દૂર રહો. નંદુ, સ્ટોપ ઇટ. તું તારું મોઢું બંધ રાખ. હા? જીવન કંઈ રૂપિયા પૈસા નથી. જે એકવાર ખોવાઈ ગયા તો મળી જશે. જે જીવનની છેલ્લી બસના સમાન છે. જો એકવાર મિસ થઈ ને તો ફરી ક્યારે નહીં મળે. અને જ્યારે તારી ઈચ્છા થાય ત્યારે જીવનની બસમાં સફર કરવા માંગીશ ને, એ સફરનું નામ બીજું કંઈ છે. હેલો, ઉભા રહો 1 મિનિટ. આગળથી અમારા રસ્તાનો કાંટો ના બનતા અને ભૂલથી અહીંયા પણ ના આવતા. હમ